જ્યારે જ્યારે નવા વિસ્તારમાં હરિભક્તો મહેનત કરીને સત્સંગનો વિકાસ કરવાનો પ્રયત્ન કરે ત્યારે જોઈને ખૂબ આનંદ થાય. અને ધન્યવાદ છે અહીંયાના હરિભક્તોને કે ઘણા બધા સમયથી પ્રયત્ન કરીને અને આયોજન કરવું જ્યાં મંદિર ના હોય ત્યાં બહુ અઘરું છે. અને જે આગેવાન હરિભક્તો છે અને સંતો અહીંયા બેઠા છે બધા જાણે છે એના પાછળ કેટલી મહેનત લાગતી હોય છે, કેટલા લોકોને કહેવું પડતું હોય છે. અને શાકોત્સવ કરવો, ઘરે ઘરે સુધી લોકોને આમંત્રણ પાઠવવા એ કંઈ નાની વસ્તુ નથી. અને અહીંયાના હરિભક્તોએ જે આટલી સહેલાઈથી જે આયોજનમાં આ બધાએ સાથ સહકાર આપ્યો છે અને ખાસ કરીને અહીંયાના દરેક હરિભક્તો ખૂબ મહેનતથી અને ખૂબ પરિશ્રમથી ઘણા બધાને અમે નિકટથી ઓળખીએ છીએ. પણ આ વિસ્તારમાં સત્સંગની શરૂઆત જ્યારે આજે થઈ છે તો આપણે બધાએ સાથે રહીને ભેગા રહીને બસ એ જ પ્રયત્ન કરવાનો છે કે આ સત્સંગ અવારને અવાર અહીંયાનો સત્સંગ આવા કાર્યક્રમો થતા રહે અને સત્સંગ દિવસે ને દિવસે અહીંયાનો વધતો રહે. અને એની જવાબદારી આપણે બધાએ લેવાની છે. જવાબદારી ખાલી વ્યક્તિગત નથી હોતી કે ખાલી માત્ર સંતોની નથી હોતી, પણ બધાની જવાબદારી જ્યારે હોય છે ત્યારે જઈને વિસ્તારમાં સત્સંગનો વિકાસ થાય છે. હમણાં જ મહંત સ્વામીએ વાત કરી કે લગભગ અમદાવાદ દેશના સમસ્ત ગુજરાત, રાજસ્થાન વગેરે પ્રાંતમાં બધે થઈને 800થી 1000 મંદિરથી વધારે છે. તો એ બધાય મંદિર જે આટલા બધા વર્ષોથી, દશકોથી જે બધા હરિભક્તોએ મહેનત કરીને પરિશ્રમ કરીને ઊભા કર્યા છે, એમાંથી એક આપણો જે સત્સંગનો વિસ્તાર છે. અને હમણાં જ હરિભક્તો અહીંયા ઉપર આવ્યા અને મને વાત કરી કે અહીંયા મંદિર જલ્દી થાય એવું કરજો, પણ પહેલાં સત્સંગ આપણે મજબૂત કરવાનો છે, પછી મંદિર થશે. અને સત્સંગ સભાઓ થાય અને ખાસ કરીને મેં મહંત સ્વામીને વાત કરી કે સંતો અહીંયા આવે દર મહિને અને દર મહિને એક સત્સંગની સભા થાય એવો પ્રયત્ન કાળુપુર મંદિરથી કરવામાં આવશે. અને દરેક હરિભક્તોને સત્સંગનું પોષણ મળે. કારણ કે અમદાવાદ દેશના હરિભક્તોની એક બહુ સારી ખાસિયત છે કે દેવ પ્રત્યેનું સમર્પણ ગમે ત્યાં રહેતા હોય દુનિયામાં, વિદેશમાં રહેતા હોય, ગામડે રહેતા હોય, શહેરમાં રહેતા હોય, પણ એ દેવ પ્રત્યેનું સમર્પણ અને દેવનું પ્રાધાન્યપણું એમના જીવનમાંથી ક્યારેય નથી હટતું. અને એ જે હરિભક્તોના અંદર જે ક્વોલિટી છે એને જાળવી રાખવા અને એને પોષણ આપવા માટે આપણે બધાએ પ્રયત્ન કરવાનો છે. અને આપણા વિસ્તારમાં ખાસ કરીને યુવાનો પણ આજે આટલી મોટી સંખ્યામાં જોવા મળે છે. અને હમણાં આ બધા જાણો છો શિક્ષાપત્રીના 200 વર્ષ થવા જઈ રહ્યા છે પૂર્ણ. 2026માં 23 જાન્યુઆરીથી લઈને 27 જાન્યુઆરી સુધી ભવ્યથી ભવ્ય રીતે આપણે સમયો ઉજવવાનો છે. અને સ્વામિનારાયણ ભગવાને જે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી એ શિક્ષાપત્રી માત્ર ધર્મનું માર્ગદર્શન કે સત્સંગનું માર્ગદર્શન ને આજ્ઞા એના માટે જ સીમિત નથી, પણ શિક્ષાપત્રી એક સમાજમાં એ બહુ ઇમ્પોર્ટન્ટ એક શાસ્ત્ર છે જેના થકી જે લોકો સત્સંગથી નથી જોડાયા એ લોકો પણ કઈ રીતે સારી રીતે જીવન જીવવું, કઈ રીતે ધાર્મિક થઈને રહેવું, કઈ રીતે ધર્મથી જોડાઈને રહેવું, અધર્મથી દૂર રહેવું, કઈ રીતે દેવનો આદર કરવો, ક્યાં જવું ક્યાં ના જવું, ત્યાં સુધી મહારાજે ચોખવટ કરી છે કે ક્યાં થૂકવું કે ના થૂકવું. હવે આનાથી સ્પષ્ટ ભગવાન આપણને આટલું બધું સ્પષ્ટ કરી આપ્યું છે, તો આનાથી વધુ શું હોઈ શકે. અને મહારાજે જ્યારે આપણને આટલી દયા કરીને સ્વહસ્તે જે શિક્ષાપત્રી લખી છે એ શિક્ષાપત્રીના જ્યારે 200 વર્ષ પૂર્ણ થાય છે અને ગઈકાલે જ એની મીટિંગ થઈ
અને એના દરેક જે પણ કાર્યક્રમ એના ઉપલક્ષમાં થવાના છે એની ચર્ચા થઈ. ઓફિશિયલ એની જાહેરાત આમ તો કાલે મૂડી વસંત પંચમીમાં થવાની છે, પણ અહીંયાના વિસ્તારના દરેક હરિભક્તોને પણ ખાસ એની નોંધ લેવી, એની જાણ રાખવી, કારણ કે એ ઉત્સવ આપણો છે અને સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ કંઈ હોય તો એ શિક્ષાપત્રી છે અને એ ફાઉન્ડેશન કહી શકાય એક રીતે. તો જ્યારે એનો 200 વર્ષ પૂરા થાય છે તો એના ઉપલક્ષમાં પણ જે પ્રવૃત્તિઓ આપને ટૂંક સમયમાં જાણ કરવામાં આવે એમાં પણ આપણે ભાગ જરૂરથી લેવાનો છે. અને એ ઉત્સવના ઉપલક્ષમાં આ વખતે આપણે કંઈક નવું કરીએ છીએ. ધાર્મિક પ્રવૃત્તિઓ તો કાયમ થતી જ હોય છે, કથા વાર્તા થતી હોય છે, શાકોત્સવ થતા હોય છે અને એ બંધ નથી થવાના, એ તો થશે જ, પણ એની સાથે સાથે સમાજલક્ષી કાર્યો, જે સોશિયલ વર્ક આપણે કહી શકીએ, એ દરેક વિસ્તારમાં અલગ અલગ પ્રકારના સોશિયલ વર્ક, સોશિયલ એક્ટિવિટીઝ આપણે ગામડાઓમાં, શહેરોમાં અને વિદેશમાં પણ એ શિક્ષાપત્રીના 200 વર્ષના ઉપલક્ષમાં કરવાની છે. તો એની પણ ખાસ આપણે નોંધ લેવાની છે, કારણ કે હું વ્યક્તિગત રીતે એક વસ્તુ માનું છું કે જ્યારે ભગવાને આપણને આટલું બધું આપ્યું છે, ભગવાને જ્યારે આપણને આટલા સુખી કર્યા છે, તો એનો ઉપયોગ ખાલી ધનનો નહીં, પણ જે કદાચ આવડત આપી હોય ભગવાને, જે રિસોર્સિસ આપ્યા હોય ભગવાને, એનો ઉપયોગ સમાજ માટે થાય તો એનાથી સારું કંઈ નથી. અને જનકલ્યાણ માટે, પશુ કલ્યાણ માટે, જે થોડાક ગરીબ વિસ્તાર છે એમાં લોકોને રાહત થાય, લોકોને મદદ થાય, મેડિકલી મદદ થાય લોકોને, એવા અનેક કાર્યો આ શિક્ષાપત્રીના 200 વર્ષના ઉપલક્ષમાં થશે. કારણ કે ભગવાને મંદિર બાંધ્યા એના પહેલાં જે કુપ્રથાઓ છે એને બંધ કરી છે, સમાજમાં જે એ વખતનું જે દૂષણ હતું એને દૂર કર્યું છે, અને સમાજના કલ્યાણ માટે, સમાજના સુધાર માટે સ્વામિનારાયણ ભગવાને અત્યંત મહેનત કરી છે, ખાલી ધર્મની સ્થાપના માટે નહીં. અને માનવતાની શરૂઆત સ્વામિનારાયણ ભગવાને પહેલાં માનવતા શીખવાડી છે, પછી મંદિરો બાંધ્યા છે. તો જ્યારે આવો આપણને અવસર મળ્યો છે, અને હું તો પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું કે આપણા જીવનકાળમાં નારાયણ દેવનો 200 વર્ષનો ઉત્સવ આવ્યો, ભુજ મંદિરનો 200 વર્ષનો, મૂડી મંદિરનો 200 વર્ષનો ઉત્સવ આવ્યો, જેટલા 9 મંદિરો છે એના 200 વર્ષના ઉત્સવ આપણા જીવનકાળ વખતે જો આવે અને એમાં આપણે ઉત્સવમાં ભાગ લઈ શકીએ તો એનાથી આપણા કરતાં ભાગ્યશાળી કોઈ નથી. અને શિક્ષાપત્રી તો એવું શાસ્ત્ર છે કે જેનો મહિમા ગાવા બેસીએ તો ઓછો છે. અને જે એમાં ડિટેલ્સ છે, મહારાજે જે નાનામાં નાની ડિટેલ ક્યાંય બાકી નથી રાખી એ શાસ્ત્રમાં. અને તો એમાં જે પ્રવૃત્તિઓ હોય, ફરી એક વખત ખાસ દરેક હરિભક્તોને મારો આગ્રહ છે કે એમાં જરૂરથી જોડાજો, ને ખાસ કરીને યુવાનોને અને બાળકોને પણ એમાં પ્રેરણા કરવી કે એની પ્રવૃત્તિઓમાં જોડાય. અને ખાસ છેલ્લે ખૂબ દરેક યજમાન પરિવારે, દરેક હરિભક્તોએ જે આજે સેવા કરી છે શાકોત્સવ માટે, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને ભગવાન આપ સર્વેનું ખૂબ રૂડું કરે, ખૂબ મંગળ કરે, ને આ વિસ્તારનો સત્સંગ દિવસે ને દિવસે વધતો જાય, એ જ આજના દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.